તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો હવે ગુજરાતીનું પેપર 2 નું સી વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે। તો ચાલો જોઈએ 33મો પહેલો ક્વેશ્ચન કે એમાં ઉત્તીર્ણ, તો એનો જવાબ આવશે ઉત્તીર્ણ, બરોબર। વાત્સલ્ય, તો એની જોડણી સુધારવાની છે, બરાબર। વાત્સલ્ય જવાબ આવશે, પણ એની જોડણી સાચી જોઈ લેજો, બરાબર। એના પછીનો 34મો ક્વેશ્ચન, સમ વત્તા આચાર શબ્દની સાચી સંધિ જોડો, તો એનો જવાબ આવશે 34માં સમાચાર। શું આવશે જવાબ? સમાચાર। ચલો એનો પછી 35મો ક્વેશ્ચન, પ્રેમ શૌર્ય શબ્દનો સમાસ ઓળખાવો, તો એનો જવાબ આવશે 35માં દ્વંદ્વ સમાસ। શું આવશે? દ્વંદ્વ। જો તમે અમારી ચેનલમાં નવા હોવ, સબસ્ક્રાઇબ ન કર્યો તો ખાસ સબસ્ક્રાઇબ કરી લ્યો। તમને હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, સમાજ, વિજ્ઞાન બધા વિષયના સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે। ચલો એના પછીનો 36મો ક્વેશ્ચન, કે આપેલ બંને શબ્દોની જોડણી ભેદ તથા અર્થભેદ જણાવો, તો એમાં પહેલો ક્વેશ્ચન સાજ, તો એનો સાજનો મતલબ થાય છે શણગાર। શું થાય છે જવાબ? શણગાર। અને સાંજનો મતલબ થાય છે સંધ્યા કાળ। શું આવે જવાબ? સંધ્યા કાળ। ચલો એના પછીનો 37મો ક્વેશ્ચન, તો 30મો ક્વેશ્ચન છે જેને પેન્ડિંગમાં રહેવા દો, એનો આન્સર અમને થોડોક ડાઉટફુલ લાગે છે, એટલે અમે નથી ઈચ્છતા કે તમારી યારે અન્યાય થાય, અમે થોડો ઘણો પણ ખોટો આન્સર લખાવીએ, એટલે તે હમણાં પેન્ડિંગમાં રહેવા દો। એના નેક્સ્ટ વિડીયોમાં તમને 37મો આન્સર સાચો જે જવાબ આવે તે કહી દેશું, બરાબર। એના પછીનો 38મો, કે ભજન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો, તો એમાં 38માં જવાબ આવશે પર પ્રત્યય। શું આવશે જવાબ? પર પ્રત્યય। એના પછીનો 39મો, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દને શોધીને લખો, તો નૈસર્ગિક, એનો જવાબ આવશે 39માં, એનો જવાબ આવશે કુદરતી। શું આવે જવાબ? કુદરતી। એના પછીનો ફડક, તો એનો જવાબ આવશે ચિંતા। શું આવશે? ચિંતા। એના પછીનો 40મો, કે તૃષ્ણા સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો, તો 40માં આવશે ભાવવાચક સંજ્ઞા। શું જવાબ આવશે? ભાવવાચક સંજ્ઞા। એના પછીનો 41મો, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ જણાવો, તો હાથ ન ધરવો, તો એનો જવાબ આવશે માંગવું નહીં। શું આવશે? માંગવું નહીં। એના પછીનો 42મો ક્વેશ્ચન, નીચે આપેલ કહેવતનો અર્થ લખો, તો મોરના ઈંડાને ચિતરવા ન પડે, એનો જવાબ આવશે સાચી વસ્તુને પારખવી ન પડે, એટલે કે જે ઓરિજિનલ વસ્તુ છે તેને આપણે એની પારખવી ન પડે, એમને પરખાઈ જાય, બરાબર। ચલો એના પછીનો 43મો, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, તો ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું, તેને શું કહેવાય? તો એમાં એને કહેવાય પેંગડું। શું કહેવાય? પેંગડું। એના પછીનો 44મો ક્વેશ્ચન, કે નીચેના શબ્દનો વિરોધી શબ્દ લખો, તો નિર્ભય, તો નિર્ભયનો વિરોધી શું થશે? કાયર અથવા તો ડરપોક। જે લખવું હોય તે લખો, કાયર અથવા ડરપોક। એના પછીનો 45મો, તેના વાક્યને કર્મણીમાં ફેરવો, તો હું ધરાઈને એનું વાત્સલ્ય પીતો, તો એનો જવાબ આવશે કે મારાથી ધરાઈને એનું વાત્સલ્ય પીવાતું। ચલો એના પછીનો 46મો ક્વેશ્ચન, નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો, તો હાવ, તો એનો જવાબ આવશે શાવ। શું આવશે જવાબ? શાવ, હાવ। તો 47મો ક્વેશ્ચન, કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેના પ્રકાર જણાવો, તો આ તાજા પડેલા હિમથી હું છેતરાયો, તો એમાં આવશે તાજા એટલે કે ગુણવાચક। શું આવશે? તાજા, એનો મિનિંગ ગુણવાચક, બરાબર, વિશેષણ, બરાબર, મળી ગયું। ચલો એના પછીનો 48મો ક્વેશ્ચન, કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો, તો 48માં ચલો, આસાનીથી મળેલા ધનની કિંમત સમજાતી નથી, તો એનો જવાબ આવશે આસાનીથી એટલે કે રીતિવાચક। શું આવશે? રીતિવાચક। ચલો 49મો ક્વેશ્ચન, વિજ્ઞપ્તિ શબ્દોનો ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડો, તો એનો જવાબ આવશે વ વત્તા ઈ વત્તા જ વત્તા ગ વત્તા અ વત્તા પ વત્તા ત વત્તા ઈ। રેડી? ચલો એના પછીનો 50મો ક્વેશ્ચન, કે નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો, મેં એને બાળકથાઓના પુસ્તકો ભેટ આપેલા, તો 50માં જવાબ આવશે કે મેં
એને બાળકથાઓના પુસ્તકો ભેટ અપાવેલા. શું જવાબ આવશે? મેં એને બાળકથાઓના પુસ્તકો ભેટે અપાવેલા. ચલો એના પછીનો 51મો ક્વેશ્ચન કે નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ? તો 51માં જવાબ આવશે શિખરીણી. શું જવાબ આવશે? શિખરીણી. આ જે છંદનો પ્રકાર છે, બરાબર. ચલો એના પછીનો કે જ સ ય લ ગા કયા છંદનું બંધારણ છે? આમાં જવાબ આવશે સ્ત્રંગ્ય ધરા. શું આવશે જવાબ? સ્ત્રંગ્ય ધરા. ચલો અહીં પેપર 2 નો સી વિભાગ સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે.